ઈચ્છવા દેતી. એટલે હવે પછીનો સમય આદરણીય વસંત ગઢવી સાહેબનો. ધન્યવાદ. દોસ્તો, એમ આઈ ઓડિબલ? તમને બધાને અહીંયા મળતા બહુ આનંદ થાય છે. હમણાં ભાઈ કુણાલે એક સરસ વાત કરી, હમણાં ઘણી ખુરશીઓ ખાલી છે. હવે કુણાલ આપણે છે ને આ બધા ફિલ્ડમાં જ્યાં સારું કામ કરતા હોય એ ભરેલી કેટલી છે બાજુ જોવું. બાકી હવે પબ્લિક સર્વિસમાં જાત જાતના અનુભવ થાય છે. અમારા દલપતભાઈ જાણે છે, એક હેલ્થની મોટી સ્કીમ હું રાજકોટ કલેક્ટર ત્યાં લોન્ચ કરવાની. એટલે ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર કહ્યું કે સાહેબ આપણે એક જ્યુબિલી હોલમાં ફંક્શન આવ્યું. જ્યુબિલી હોલ બહુ મોટો છે, હવે જે અરવિંદ મણિયાર હોલ તરીકે રાજકોટમાં ઓળખાય. મેં કહ્યું કંઈ વ્યાજબી જગ્યા રાખો, અહીંયા માણસ ભેગા નહીં થાય. પણ એક સ્કીમ બહુ સારી છે. એટલે મને થયું કે એમના પડી ન ભાંગે એટલે સારું તમે લોન્ચ કરજો સાહેબ. સારું, આપણે લોન્ચ કરીશું. આપણે ક્યાં મિનિસ્ટરને બોલાવે ચિંતા. હવે તો પછી અમુક માણસો ભેગા કરવા પડે. એટલે એને મને 10:30નો કાર્યક્રમ હતો, એટલે 10:30 કહ્યું સાહેબ અડધો કલાક મોડા આવજો. મેં કીધું કબૂલ છે. 11 કહ્યું કે અડધો કલાક મોડા આવજો. એટલે મેં એને કહ્યું કે જુઓ હજી તમે 3 વખત અડધો કલાક મોડો કરશો તો આપણે ત્યાં જ ઊભા આવશું. એટલે જેવો એમાં કરી લો ને આપણે લોન્ચિંગ શરૂ કર્યું. અમે ત્યાં ગયા એટલે આપણે હેલ્થમાં બધા ઘણા ઓફિસરો હોય, એટલે અહીંયા લગભગ 20 જણા બેઠા હતા, સામે 10 જણા બેઠા હતા. આપણે ડગવું નહીં કોઈ દિવસ. એટલે એ માણસો ઇનોવેટિવ પણ હોય છે ને. એટલે હવે એક ઇનોવેટિવ સજેશન આવ્યું કે સાહેબ આપણે એવું ન કરી શકીએ કે આપણે નીચે 20 જે છે પહેલાં 10 ને ઉપર બેસે તો રિઝનેબલ સ્ટ્રેન્થ લાગે એમ કે 20 ખુરશી ભરાયેલી. પણ એમાં એક વ્યવહારુ માણસે કહ્યું કે એ વાંધાજનક છે. અમે કહ્યું કે એ કેમ વાંધાજનક છે? તો કે શિસ્ત વિરુદ્ધનું થશે. કેમ શિસ્ત વિરુદ્ધનું થશે? તો કે એ બધા નીચે બેઠા આપણા જ કર્મચારીઓ છે. અમે બરાબર ભાષણો પણ કર્યા, સરસ રીતે સ્કીમ લોન્ચ કરી. કોઈ પણ સારું સાહિત્ય તમે આટલા બધા યુવાનો આવ્યા છો, અગર તમારા સુધી ન પહોંચી શકતું હોય અથવા તમને ગમે એ રીતે ન પહોંચી શકતું હોય, ગમે એટલે કોઈ વિકૃતિની દ્રષ્ટિ નથી કરતો, પણ રજૂઆતની શૈલીને કારણે ઘણી વખત તો એ તમારો દોષ નથી. દુનિયા તો સારું સાંભળવા માટે ગઈકાલે પણ આતુર હતી, આજે પણ આતુર છે ને આવતીકાલે પણ આતુર રહેવાની છે. માત્ર સારું પીરસનારાઓ જોઈએ, સારું લખનારાઓ જોઈએ, સારું કહેનારાઓ જોઈએ. આ સાહિત્ય છે એ પણ ઘણા બધા સાહિત્ય પૈકીનું એક સાહિત્ય છે. એ એક યુગમાંથી સર્જાયું, યુગના પ્રભાવ એના ઉપર પડ્યો અને એનો પ્રભાવ યુગ ઉપર રહ્યો. એટલે યુગ પ્રભાવી સાહિત્ય છે. એ માત્ર કોઈ એક કોમનું સાહિત્ય નથી. આ સાહિત્યને કોઈ સંપ્રદાય કે કોઈ ધર્મ સાથે સહેજ પણ લેવા દેવા નથી. કોઈ પૂજા સ્થાન સાથે કે પૂજા વિધિ સાથે પણ લેવા દેવા નથી. એ મારું છે, તમારું છે, દેશના કરોડો લોકોનું છે. જે માણે એનું આ સાહિત્ય છે. રાસભાઈ એક સરસ કવિતા ગાઈ છે. તમે ગાયું આકાશ ભરી પ્રીતે, એ ગીત હવે મારું રહે શી રીતે. એક વખત જગતના ચોકમાં જે વેરાઈ જાય એ તો સૌનું થાય. આ એ શૈલીનું સાહિત્ય છે. મેઘાણીએ એક સરસ લખ્યું કે યુગો યુગોના સૂર્ય, શતકોના સૂર્ય ઉગી ઉગીને આથમી ગયા. એ સમગ્ર ગાળા દરમિયાન, મધ્યયુગના સમગ્ર ગાળા દરમિયાન ચારણ, એટલે અહીંયા માત્ર કોઈ એક જ્ઞાતિ નહીં, પણ જેમણે પણ આમાં સાહિત્ય સર્જન કર્યું છે બધા જ, એ બધા જ સંસ્કૃતિની મશાલ ધરીને ઊભા રહ્યા છે. જે સંજોગો હોય તે, અને એને કારણે એ સાહિત્ય ટક્યું છે. મેઘાણીએ કહ્યું કે આ સાહિત્યની શોધ કરવી જોઈએ, કારણ કે એ સુવર્ણની શોધ કરવા બરાબર છે. એ સુવર્ણની શોધ કરવા બરાબર. તમે વિચાર કરો કે આ જાન્યુઆરી મહિનો છે,
1942ના જાન્યુઆરી મહિનામાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, એટલે 80 વર્ષ પહેલાંની આ વાત, ઝવેરચંદ મેઘાણીને બોલાવ્યા આ જ વિષય ઉપર ભાષણ કરવા માટે, ચારણો અને ચારણી સાહિત્ય. આ 1942ના જાન્યુઆરી મહિનામાં. અને એમણે કેટલીક વાતો કરી, એ પછી ગ્રંથસ્થ થઈ અને એ એક સરસ આપણી પાસે ડોક્યુમેન્ટેશન થયું. આ કોઈ દુર્બોધ શૈલી નથી. કદાચ કોઈને એમ લાગે, શરૂઆતમાં કોઈને એમ લાગે કે આ દુર્બોધ શૈલી છે, તો રજૂઆત કરનારની પણ એ ક્ષતિ છે. પણ એક સુંદર શબ્દો છે, એમાં થોડી ઘણી તમારી જાણકારી હોય, વાંચન હોય, તો એ તમને અચૂક સમજાવવું જોઈએ. આ લોકો કેવા હતા જેમણે આ સાહિત્ય કહ્યું, જેમણે આ સાહિત્ય કથ્યું, અને જે લોકો આ સાહિત્ય જીવ્યા, એમની જીવન શૈલી એવી હતી કે જે એમનો પ્રભાવ લોકો ઉપર પડ્યો. એમના સાહિત્યનો લોકો ઉપર પ્રભાવ પડ્યો. કેવા કવિઓ હતા એના એક બે દોહા છે. તન ચોખા મન ઉજળા અને ભીતર દૂજો ના ભાવ. તન ચોખા મન ઉજળા ભીતર દૂજો ના ભાવ. ભાગી ફોજા ભેળવે, હમણાં કહ્યું ને કુણાલે, તાકુ રંગ ચડાવ. સત્યવક્તા રંજન સભા, પેલી શરદ પડિયાર સાહેબ મૂકી, સત્યવક્તા રંજન સભા અને કુશલ દિન હિત કાજ. બેપરવા દિલ કા બડા वो सच्चा कविराज. ગુંજ બહેરા, કોઈ ખાનગી વાત હોય તો બહાર ન જાય. ગુંજ બહેરા દ્રવ આંધળા અને જૂઝણ વેળા નંદ. કાછ દ્રઢા ચારિત્રવાન, કાછ દ્રઢા કર બરસણા આપવા વાળા, સો ચારણ કવિયંદ. આ બધામાં જે લોકો ફિટ થતા હોય, એમણે આરાધના કોની કરી? એમણે આરાધની પ્રકૃતિની કરી, એમણે આરાધના પરાક્રમની કરી, એમણે આરાધના શૂરવીર, એવા શૂરવીરોની કરી કે જે ખરા અર્થમાં શૂરવીર હતા. રાજવી હતા કે નહોતા, કોઈ સામાન્ય જન હતા, તો પણ એમને પ્રમાણ્યા અને એમને દુનિયાના નકશામાં એ લોકો જીવતા રહે, સાહિત્યમાં એ લોકો જીવતા રહે, એ માટેના પ્રયાસો કર્યા. આ સાહિત્યની એકાદ બે કૃતિઓ તમને કહું તો જેને કારણે 15-20 મિનિટનો સમયમાં આપણે થોડી આના વિશે વાત કરી શકીએ. આ સાહિત્યનો એક મહત્વનો ભાગ છે, દોહ છે. આ સાહિત્યમાં એની પ્રસ્તુતિ છે, એની શૈલી જુદી છે. કેકા શાસ્ત્રી કહેતા કે આ પ્રસ્તુતિની આ પ્રકારની શૈલી ભાગ્યે જ બીજે ક્યાંય જોવા મળે છે. એ ઘણા અભ્યાસુ હતા, ચારણી સાહિત્યનો એમણે ઘણો લાંબો અભ્યાસ કર્યો હતો. એમણે કહ્યું આવી રજૂઆતની શૈલી ના હોય, પણ એમાં ચોખ્ખું પણ કહેવાનું હોય છે. એમાં જે વાત કહેવાની હોય છે ચોખ્ખી કહેવાની હોય છે. ભાઈ તીર્થંકરે હમણાં વાત કરીને સરસ વાતો કરી કે જે વાત છે એને યથાતથ રજૂ કરવાની વાત છે. એક વખત જયપુરના મહારાજા, મધ્યયુગનો આ કાળની વાત છે, સવાઈ જયસિંહજી એમનું નામ, અને જોધપુરના મહારાજા એમનું નામ અભયસિંહજી, એ બંને બેઠા હતા. એટલે કોઈકે કહ્યું, કોઈ કવિ ત્યાં બેઠા હતા, એને કહ્યું કે આ બેયને બિરદાવો. હવે જો સત્યવક્તા મેં કહ્યું હતું, એટલે આણે કહ્યું કે પતિ જયપુર જોધાણપતિ, પત જયપુર જોધાણપતિ, દોનું થાપ ઉથાપ. આ એકને ભેગા બેસાડો ને બીજો બીજાને ઊભો કરો, આમાં કંઈ ફેર નથી. પછી કહ્યું કે કેમ? તો કે કુર્મ માર્યો દીકરો. આમાં પેલો જે ભાઈ છે એણે રાજકીય ખટપટોમાં એને દીકરાને માર્યો છે, અને કમધજ માર્યો બાપ. આ બીજો છે એના બાપને માર્યો છે. એટલે તમે જુઓ કે એણે કહ્યું કે કોના વખાણ કરવા? આમાં બંને છે તો એક જ. ઈડરના એક રાવ, આપણે ત્યાં બ્રિટિશરોની બહુ મોટી અસર તે દિવસે હતી એમ નથી હું કહેતો,
આજે પણ છે. આપ સમજી લેજો, આજે પણ છે. હમણાં ગુજરાતી ફિલ્મોવાળા વાત કરતા હતા ને, આજે પણ એટલી જ અસર છે. ગાંધી અહીંયા મુંબઈ આવ્યા, થોડા ગુજરાતીઓ એમનું સ્વાગત કર્યું મુંબઈમાં. એમાં ગાંધી વિશેની એમની જાણકારીને સમજ જુઓ. ગાંધી એમને બે કારણસર ન ગમ્યા. એક, ગુજરાતીમાં બોલ્યા. બે, એમના મૂળ પોશાકમાં આવ્યા. એટલે આ જે ઇનબિલ્ટ ગુલામીનું માનસ છે એનું આ પ્રમાણ છે. એટલે એ ઈડરના રાવને થયું કે આપણે તો અંગ્રેજો જેવા તો લાગવું જોઈએ. એટલે એમણે જે સામાન્ય રીતે પ્રથા છે, દાઢી મૂછ ને એક એમનો ઈડરના મહારાઓનો ફોટો જોયો ને તો મને એમની પ્રતિભા જુદી લાગે. એટલે એમણે બધું ક્લીન શેવ કરાવ્યું. આજે તો ક્લીન શેવ મોટી વાત નથી, પણ આ તેવીસને તે જમાનાના સંદર્ભમાં મોટી વાત ગણાતી હશે. તે પણ આ રાવ હતા એટલે. અને માથે અંગ્રેજો જેવી હેટ પહેરવાનું શરૂ કરી. એટલે પહેલી વખત એ દરબારમાં ગયા એટલે કવિએ કહ્યું કે દાઢી મૂછ મુંડાઈ કે તે સિર પર ધર્યો ટોપ ટોપ. દાઢી મૂછ મુંડાઈ કે સિર પર ધર્યો ટોપ, પ્રતાપસિંહ તખતેસરા હવે થારે બાકી ઘટે લંગોટ. હવે તું લંગોટ પહેર. એટલે તો આ તારું કોમ્બિનેશન થઈ જાય. આ જે વાત છે સ્પષ્ટ કહેવાની એક પદ્ધતિ હતી. એક અમારે સાયાજી ઝુલા અને ઈશ્વરદાસજી જેમની સરસ ઉલ્લેખ કર્યો તીર્થંકરે, એમણે એક સરસ કૃષ્ણ ભક્તિના કાવ્યો દલભાઈ બહુ લખ્યા છે. એટલે એક ભક્તિનું એક કાવ્ય એનો ભુજંગી છંદ છે. આમ સર્પ જતો એવું લાગે તમને. વિહાણે નવે નાથ જાગો વહેલા, હુઆ દોહિવા ધેનુ ગોપાળ હેલા, જગાડે જશોદા જદુ નાથ જાગો, મહી માટ ઘૂમે નવે નિદ્ધ માગો. સવાર થયું, હે કૃષ્ણ હવે તમે ઉઠો, કારણ કે ગોવાળો ભેગા થયા છે. વિહાણે નવે નાથ જાગો વહેલા, હુઆ દોહિવા ધેનુ ગોપાળ હેલા, જગાડે જશોદા જદુ નાથ જાગો, મહી માટ ઘૂમે નવે નિદ્ધ માગો. હેરી હો હેરી ધેનુ હાકે. અહીંયા ગોવાળ તો હરી પોતે હતો. હેરી હો હરી ધેનુ હાકે, જરૂખે ચડી નંદ કુમાર ઝાંકે. ચારે બાજુ લોકો એકઠા થઈ ગયા કે આ રોજનું દ્રશ્ય હતું, પણ જે દ્રશ્યમાં જે માણસ હતો એ અસાધારણ હતો. એટલે એના તરફ બધા જુએ છે. હેરી હો હરી ધેનુ હાકે, જરૂખે ચડી નંદ કુમાર ઝાંકે, અહીં રાણીયા અવ્વલા ઝૂલ આવે, અને ભગવાન ને ધેનુ ગોપી ભળાવે. અહીંયા અભિપ્રેત એવું છે કે માત્ર એની ગાયો નહીં, પણ જીવનની તમામ આધિ વ્યાધિ અને ઉપાધિ એને ભળાવી દે છે. અહીં રાણીયા અવ્વલા ઝૂલ આવે, અને ભગવાન ધેનુ ગોપી ભળાવે. ચારણ કવિ, ચારણની શૈલી એટલે કોઈક વીરરસની વાત ને, આ તો કૃષ્ણના જીવનમાં ગૂંથાયેલી જ વીરરસની વાત. કે કાળીનાગ સાથેનું એમનું યુદ્ધ, એ વિશેની વાત. તો એ પણ કેટલી સરસ લખી. મથે મૂઠ મારા, જરે શ્રોણ સારા, ફણારા ઘણારા કરે ફૂતકારા, ઉડાડે ગળમ ફેગ મારા અંગારા, અંધારા જગારા ઉભે કીધ આરા. કેવું લડાઈ થાય છે કે એનો જે સર્પની ભયાનક સર્પનો જે પ્રયાસ કરે એને કારણે આખું પાણીમાં જાણે કે અંધારું અને અજવાળું થઈ જતું હોય. અને એક નાનો આ બાળક, પછી સરવાળે તો બાળકનો વિજય થાય છે. એટલે જે બાકીની નાગણીઓ છે એ એમને વિનંતી કરે છે, એમને સમજાવે છે, કહે છે કે તમે ભગવાન આવ્યા પણ અમે તમને ઓળખી ન શક્યા, એટલા માટે આ પ્રશ્ન થયો. જો પહેલાથી ઓળખતા હોત તો અમે જાણી જ જાત કે તમે શું કરવાના છો. જપે નાગસુ નાગણી હાથ જોડી, હાથ જોડીને કહે છે હુઓ દોખ મોટો મોટો દોષ થયો, અમે મત થોડી, અમારી સમજ જ ઓછી.
જપે નાગસુ નાગણી હાથ જોડી, હુઓ દોખ મોટો અમા મત થોડી, તુકારે રિકારે ઝિકારે તમાસુ, અજા આજ શું માફ કીજે અમાસુ. હવે અમને માફ કરી દો. તમે આ આખી જે વાત છે એને નરસિંહે કેવી રીતે મૂકી? બેઉ બળિયા બાથે વળગિયા, કૃષ્ણે કાળી નાગ નાથિયો, સહસ્ત્ર ફેણા ફૂંકવે જેમ ગગન ગાજે હાથીઓ. એટલે આ જ વાત છે કે જેને એક અલગ સંદર્ભથી, અલગ ભાષામાં, અલગ શૈલીમાં મૂકી શકી. જે લોકો ઇતિહાસના કોઈ એવા મહત્વના વળાંક ઉપર કે જ્યારે દેશના પોતાની સ્વાધીનતા, દેશનું પોતાનું સ્વાભિમાન એ જોખમમાં મુકાતું હોય એવું લાગે તો આ કવિઓ મૂંગા નથી રહ્યા. મેવાડના છેલ્લા મહારાણા ફતેહસિંહજી લોર્ડ કર્ઝનની સભામાં જવા તૈયાર થયા. લોર્ડ કર્ઝનની સભામાં જનારા લોકો એ એવા જ હતા કે જઈને એમને તો સલામ જ કરવાની હતી. એટલે એક પ્રકારે અંગ્રેજી સત્તાનું પ્રભુત્વ દેખાડવું અને બાકીના લોકોની હીણપત દેખાડવી, એવા એકમાત્ર કારણસર 1903માં આ એક આયોજન થયું. એમાં મહારાજા પણ ગયા, બહુ આગ્રહ થયો એટલે. કોઈ કે ફતેહસિંહજી આ જાય છે એની વાત કેસરીસિંહજી બારહટ નામના કવિને કરી કે આને રોકવા જોઈએ, કારણ કે મેવાડ છે એ જો જશે તો લોર્ડ કર્ઝન તો રાજી થશે, પણ આની છાપ રાજપૂત રાજાઓ ઉપર અને સમાજ ઉપર સારી નહીં પડે. એટલે એ નીકળી ગયા ત્યારે આમણે થોડા દોહાઓ લખીને મોકલ્યા અને ઘોડા મારફત એમને પહોંચાડ્યા એવી કથા છે. પહેલાં ત્યાં વાંચે છે ત્યાં સુધીમાં લગભગ દિલ્હી પહોંચવા આવ્યા હતા. એમણે લખ્યું, એમને એની વીરતાની યાદ કરાવી, એના બાપ દાદાની યાદ કરાવી કે પગ પગ ભમ્યા પહાડ. તારા બાપ દાદા છે એ તો ઉઘાડા પગે અને ભૂખ્યા પેટે પહાડોમાં રખડ્યા. પગ પગ ભમ્યા પહાડ, ધરા છાંડ રાખ્યો ધરમ. એમણે એ જાળવી રાખી, ધર્મ જાળવ્યો. ધરા તો તારી અકબરની શક્તિને કારણે ગઈ હતી. પગ પગ ભમ્યા પહાડ, ધરા છાંડ રાખ્યો ધરમ, ઈસુ મહારાણા અરુ મેવાડ, એ તો હૃદયે બસિયા હિન્દરે. એટલે આજે હિન્દુસ્તાનના હૃદયમાં એ લોકો રાજ કરે છે, આજે પણ બેઠા છે. કોઈકે કહ્યું હતું કે એને સ્ટાર ઓફ ઇન્ડિયાનો ખિતાબ આપશે. અમુક મહત્વના રાજાઓને લોર્ડ કર્ઝન અથવા બ્રિટિશનું તે વખતનું એડમિનિસ્ટ્રેશન સ્ટાર ઓફ ઇન્ડિયા એવો ખિતાબ આપશે. એના ઉપર સેટાયર કર્યો છે કે દેખેલા હિન્દવાણ પૂરું હિન્દુસ્તાન જોઈ રહ્યું છે. શું જોઈ રહ્યું છે? નિજ સૂરજ દિશ નેહ શું, તું સૂર્યવંશી છો એટલે તને સૂર્ય તરીકે આખું હિન્દુસ્તાન જુએ છે, પણ થારા પરમાણ હવે તને સ્ટાર ઓફ ઇન્ડિયા આપે છે, નિરખ નિશાસા નાખશી. નિશાસા નાખે છે કે આ સૂર્ય મટીને તારો થવા દિલ્હીનો ધક્કો શું કામ ખાય છે? આ તો સૂર્ય છે જ. તો આ જે છે એ વાતો છે. અકબર અને દુર્શાજી આઢા પણ એવા જ એક બહુ જ પ્રસિદ્ધ કવિ હતા અને બહુ મોટા ગજાના કવિ હતા. એટલે અકબરે કહ્યું કે હવે કોઈ રાજવી રહ્યા જ નથી હિન્દુસ્તાનમાં. કોઈ અકબરના દરબારમાં છે, અકબરની સાથે સારી મૈત્રી છે. અને આણે ઊભા થઈને કહ્યું કે અકબર ઘોર અંધાર અને ઊંઘાણા હિન્દુ અવર. પૂરા રાજાઓ ઊંઘે છે અને અંધારું અકબરનું પૂરેપૂરું છવાઈ ગયું છે. તદ્દન વાત સાચી છે. અકબર ઘોર અંધાર ઊંઘાણા હિન્દુ અવર, પણ જાગે જગદાધાર પોહરે રાણ પ્રતાપસિંહ. દરેક પોહરે જાગતો એક માણસ બેઠો છે ભાઈ. એટલે તું એમ કહીશ ને કોઈ બાકી રહ્યું નથી. અકબર સમદ અથાહ અને ડૂબાવી સારી દણી. આખી દુનિયા આજે અકબરના પ્રભાવમાં છે. પૂરી દુનિયા એમાં ડૂબી છે. પણ મેવાડો તીણ માહ પોયણ રાણ પ્રતાપસિંહ. એક કમળ ઊભું છે હજી કે જે આ તમે તે દુનિયા ડૂબાડી છે એમાં પણ એનું ઉન્નત મસ્તક દેખાય છે. અકબર કને અનેક અને નમ નમ નિસરિયા. ઘણા લોકો કુરનીસ કરી આવ્યા, જઈને સલામ કરી આવ્યા. અકબર કરે અનેક અને નમ નમ નિસરિયા, પણ અણનમ રહ્યો એક, એ તો પુહવા રાણ પ્રતાપસિંહ. આજે પણ એ ઊભો છે, અડીખમ ઊભો છે અને આ શાનને જાળવી રહ્યો છે.
છેક તમે મૂળું માણેક સુધી આવો ત્યાં સુધી આ વીરતાની જે વાતો છે એ વાતો આ રીતે રહી છે. એક ઇતિહાસનો પણ એ ભાગ બની છે. આ સાહિત્ય છે ઇતિહાસની મિસિંગ લિંક્સ અંગે પણ તમને માહિતી આપે છે. કર્નલ ટોડ નામના અંગ્રેજ અધિકારીએ જે લખ્યું એમાંનો ઘણો બધો ભાગ એમણે કહ્યું છે કે મેં આ સાહિત્યમાંથી લીધું છે. એટલે આપને સૌને મારી વિનંતી છે કે યુવાન મિત્રોની વિનંતી છે, અંતે સાહિત્ય સમજ માટે આ સંત ધારાની મોટી આખી આપણી પરંપરા છે, પડિયાર સાહેબ વાત કરવાના છે, એના વિશે જેટલું વાંચશો, જેટલી ઊંડું ઉતરવાની કોશિશ કરશો, એટલું હું આપને કહી શકું છું કે આપને નિરાશ નહીં કરે. આપ સૌનો આભાર માનું છું. આ બંને સારસ્વતો માટે કોઈ પ્રશંસાના પુષ્પો માથે ચડાવીએ તો કદાચ આપણે બધા નાના પડીએ, પણ એક નાનકડી વાત આ પ્રશંસાના પુષ્પો સંદર્ભે જ કરવી છે. બહુ વર્ષો પહેલાં અહીંયા અમદાવાદના શહેરમાં જ તે જ્યોતિન્દ્ર દવેનું ષષ્ઠીપૂર્તિ સન્માન થયું હતું. સ્વાભાવિક છે, ષષ્ઠીપૂર્તિ સન્માનમાં બધા એના માટે જ બોલવાના હોય, એટલે બહુ બધા લોકોએ જ્યોતિન્દ્ર દવેની બહુ બધી વાતો કરી અને અંતે છેલ્લે જ્યોતિન્દ્રભાઈનો વારો આવ્યો. એટલે જ્યોતિન્દ્રભાઈએ બહુ સજ્જતાથી એક વાત કરી કે જો હું હા પાડીશ તોય આ પુષ્પો ખરી પડશે અને ના પાડીશ તોય પુષ્પો ખરી પડશે. એટલે વિચલિત થયા વગર હું સીધો થઈને ટટાર થઈને વાત મારી કરીશ. આ બંને સારસ્વતોએ એટલી જ સજ્જતાથી પોતાની ભાષાની, આપણી સૌની ભાષાની બહુ સરસ રીતે વાત કરી. પ્રભા ખેતાન ફાઉન્ડેશન અને કર્મા ફાઉન્ડેશન બંને વતી એમનો આભાર માનીએ એટલો ઓછો છે. અને આવા કોઈ ફરી વખત ગર્ભના સાહિત્યનું જ્યારે પણ પ્રયોજન હશે ત્યારે આ લોકો ફરી પાછા હશે જ, એ પણ ખાતરી. એક નાના